નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ સોમનાથ મંદિરે અડધી રાત્રે 4 ચોરો ત્રાટક્યા, 2 ચોરોને પોલીસે ઝડપી પાડ્યા। जालोद पुलिस थाने के लोहार फड़िये में सोमनाथ मंदिर के में गई तारीख 14/9/2024 को रात को 2 बजे चोर आने की हकीकत पुलिस को प्राप्त हुई। इस हकीकत के आधार पर लोकल पीएसआई माली और उनके स्टाफ जो नाइट राउंड में थे वो तुरंत वो जगह पे पहुंच गए। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો। પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। ઘટનામાં એવું હતું કે તારીખ 14/9/2024 રોજ હું અને અમારા ઝાલોદ પોલીસ સ્ટેશન નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા ને એ દરમિયાન લુહારવાડાના આગેવાન છે દિનેશભાઈ પંચાલ, તો એમનો મારી ઉપર ફોન આવેલો કે લુહારવાડામાં જે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો ત્યાં 3 થી 4 ચોર આવેલા છે, ચોરી કરી છે ને એ લોકોએ પથ્થરમારો કરેલો છે। તો અમે તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસો સાથે હું ત્યાં એ જ્યાં મંદિર ચોરી થઈ હતી એ મંદિરે પહોંચ્યો। તો એ દરમિયાન મને જાણવા મળ્યું કે આ જે ચોર હતા એ પથ્થરમારો કરી અને મંદિરના પાછળના ભાગે મોટો ગીચ જાડી વિસ્તાર આવેલો છે, તો એમાં એ બાજુ એ લોકો નાસી છૂટ્યા છે। તો એ દારે નાઇટની અંદર અમારી ફર્સ્ટ મોબાઈલ સેકન્ડ મોબાઈલ પેટ્રોલિંગમાં હતી, તો એમને પણ એ જે પાછળનો જે ભાગ છે ત્યાં અમે પેલો વોચ તપાસમાં રહેવા માટે કોર્ડન કરવા માટેની સૂચના આપી દીધી। અમારા ડીવાયએસપી ડી.આર. પટેલ સાહેબનાઓને અને પીઆઈ શ્રી એચ.સી. રાઠવા સાહેબનાઓને પણ અમે તાત્કાલિક આ બનાવની જાણ કરેલી અને હું અને મારી ટીમ સાથે હું પાછળના ભાગે ગયેલો તો ત્યાં ખેતરોમાં થઈ અને અમારી ટીમ સાથે અમે સર્ચિંગ હાથ ધરેલું। ત્યાં જે પાછળનો જે દલદલ એરિયા છે એ 8 થી 10 ફૂટ ઘાસવાળો છે ને ત્યાં અમે સર્ચિંગ હાથ ધરેલું। મારી સાથે લક્ષ્મણ તડવી, દિનેશભાઈ અને બીજા હોમગાર્ડ જીઆરડીના 2 માણસો હતા અમારી સાથે। અમે 5 જણાએ એ દલદલમાં સર્ચિંગ હાથ ધર્યું અને એના આધારે અમને એક આરોપીને અમે જે જાડીમાંથી અમે પકડવામાં અમને સફળતા મળી અને એ દરમિયાન અમારા ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ, પીઆઈ શ્રી રાઠવા સાહેબ એ પણ ત્યાં જગ્યા ઉપર આવી ગયા હતા ને એમની સૂચના મુજબ ડિવિઝનના જે બાકીના ચોર વધ્યા હતા એમને પકડવા માટે કરી અને ડિવિઝનના અધિકારીઓ, ડિવિઝનની બીજી પોલીસ અને પબ્લિકનો સાથ સહકાર લઈ અને પબ્લિકના માણસો સાથે પણ આખો વિસ્તાર છે એ આખો કોર્ડન કરવામાં આવ્યો। કોર્ડન કરવાનો હેતુ એ હતો કારણ કે એ જગ્યા જોઈએ તો બહુ મોટો એરિયા છે કે જ્યાં પેલું કહેવાય કે ગટરનું પાણી, વરસાદનું પાણી ભરાયેલું રહે છે, ઘૂંટણ સુધી આખું પાણી ભરાયેલું હોય છે અને 8 થી 10 ફૂટ સુધીનું આખું ઘાસ ઉગેલું છે। તો એની અંદર આપણે જઈને સર્ચિંગ કરવું એ પણ રાતના 2:30 થી 3 વાગ્યાના અંધારાના સમયમાં એ બહુ અઘરું હોય છે। તો એટલા માટે કરીને હવે વિસ્તાર આખો કોર્ડન કરી દીધો હતો અને અમારા ડીવાયએસપી શ્રી પટેલ સાહેબને સૂચના મુજબ એમને દાહોદથી જે પોલીસનું ડ્રોન છે એ મંગાવી દીધું અને ડ્રોનની મદદથી એરિયલ સર્વેલન્સ કરતા અને 30x ઝૂમ પછી થર્મલ ઇમેજનો ઉપયોગ કરી અને અમને એક ચોર જાડીની અંદર લોકેટ થયેલો, તો એ લોકેશનના આધારે અમે ફરીથી પાછું એ જાડીમાં અંદર સર્ચિંગ ચાલુ કર્યું અમારી ટીમ સાથે ને જેના કારણે એ ચોર પછી બહારના પાછળના ભાગેથી ભાગવા નીકળ્યો ને ચારે બાજુથી કોર્ડન કરેલું હતું એટલે એ ચોરને અમને પકડી પાડવામાં સફળતા મળી। આમ કુલ ચોરીના બનાવ બાદ અમને તરત જ 2 ચોર પકડવામાં દાહોદ પોલીસને સફળતા હાથ લાગી છે। પોલીસ અને સ્થાનિકો પર અંધારામાં ચોરો દ્વારા પથ્થરમારો કરતા પોલીસ તંત્રે ડર્યા વગર મુકાબલો કરી આગળ વધ્યા। જંગલી ઘાસ અને કાદવ કીચડ વચ્ચે ચોરો પાછળ પોલીસ અને સ્થાનિકોએ પીછો કર્યો। પીએસઆઈ એમ માળીએ ડર્યા વગર ચોરની પાછળ પડી ચોરને પકડી પાડ્યો। 14 તારીખ મધ્યરાત્રિએ લગભગ 2 કલાક ને 19 મિનિટે મારા એક સ્થાનિક મિત્રનો મારા પર કોલ આવતા જેને જાણ કરી કે આપણા મોહલ્લામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે હાલમાં 3 થી 4 ચોર ભરાયેલા છે। મેં એક પણ સેકન્ડના વિલંબ કર્યા વગર સ્થાનિક પોલીસ તંત્રને કોલ કરી પીએસઆઈ શ્રીને કોલ કરીને જાણ કરી કે અહીંયા લુહારવાડામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં હાલમાં 3 થી 4 ચોર ઘૂસેલા છે, તો આપ આપની ટીમ સાથે તાત્કાલિક ધોરણે પહોંચો એવી જાણ કર્યા બાદ હું અને મારા મિત્ર અને બીજા 3 થી 4 મિત્રો અમે શ્રી સોમનાથ મહાદેવ મંદિર આવ્યા અને ત્યાં આવી અને અમે મંદિરમાં તપાસ કરતા સામે અંદર ચોર દ્વારા સામા પથ્થર ફેંકવામાં આવ્યા
પણ અમને સામે આવતા જોઈ ચોર ત્યાંથી પાછળના રસ્તે ગાઢ જંગલ છે ત્યાંથી ભાગી ગયા અને ટૂંક જ ક્ષણોમાં પોલીસની ટીમ પણ ત્યાં આવી ગઈ. ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી અને પીએસઆઈ શ્રીની પૂરી ટીમ આવી જતા સ્થાનિક કાર્યકર્તા મિત્રો અને પોલીસની ટીમ પાછળના રસ્તાને પૂરું કોર્ડન કરી અને તપાસ હાથ ધરતા અડધો કલાકની મહેનત બાદ પીએસઆઈ શ્રી માળી સાહેબે પ્રથમ ચોરને પકડી લીધો. જી 14 તારીખે શું ઘટના બની? 14 તારીખે રાત્રે 1:30 વાગ્યે અંબાજીનો સંઘમાં મારો છોકરો ગયેલો હતો તો હું એને દેખવા માટે બહાર આવતી હતી અને આ મંદિરમાં ચોર હતા, કોર્ટની પાસે ઊભેલા હતા. તો અમે સામાસામી દેખ્યું અને પછી મને ડાઉટ ગયો કે એ કોઈ છે, એટલે પછી અમારા ઘરેથી ઉઠાડ્યા અને પછી ઉઠાડી અને પછી મંદિરના પૂજારીને ભાવનાબેનને જાણ કરી. બીજા ચોરને ડ્રોન દ્વારા પકડી પાડી જાડી ઝાંખરા વચ્ચે દોડી બીજાને પણ પકડી પાડ્યો. પકડાયેલા ચોરો મધ્યપ્રદેશના હોવાનું માલુમ પડેલ છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા ઝાલોદ પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી. ઝાલોદ નગર તેમજ આખા ગુજરાતમાં ઝાલોદ પોલીસની ચારે બાજુ પ્રશંસા. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.